મુંબઈના સિવિલ એન્જિનિયર મુસાફિર વિકાસે ગ્રામ્ય કક્ષાએ શિક્ષણને પ્રોત્સાહન આપવાના તથા ગામડાના દરેક બાળક પોતાની ક્ષમતા મુજબ પોતાના સપનાઓ સાકાર કરી શકે તે હેતુસર વ્હીલ્સ ફોર એજ્યુકેશન મિશનની શરૂઆત કરી છે. મિશન અંતર્ગત તેમણે 25 ઓક્ટોબરથી ભારતમાં સાયકલ યાત્રાનો પ્રારંભ કર્યો હતો. મુંબઈથી સમગ્ર ગુજરાતમાં વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં ફરતા તેઓ કચ્છના નિરોણા ગામે પહોંચ્યા હતા. અંદાજે 4,400 કિલોમીટરની આ સાયકલ યાત્રા તેમણે 3 મહિનામાં સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી. મુસાફિર વિકાસનું લક્ષ્ય આગામી 3 વર્ષમાં સમગ્ર ભારતની લગભગ 40,000 કિલોમીટરની સાયકલ યાત્રા પૂર્ણ કરવાનો છે. યાત્રા દરમિયાન તેઓ માત્ર ગ્રામ્ય શિક્ષણને પ્રોત્સાહન આપવાનું જ નહીં, પરંતુ ભારતીય સંસ્કૃતિ, ગ્રામ્ય જીવનશૈલી, પુરાતન સ્મારકો, વેશભૂષા, ભાષાઓ, લોકકલા તથા તહેવારોને નજીકથી સમજવાનો અને તેનો સંદેશ સમાજ સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. નિરોણાની સારસ્વતમ સંચાલિત પીએ હાઈસ્કૂલमध्ये તેમણે વિદ્યાર્થીઓ સાથે આત્મસંવાદ સાધ્યો હતો. વાર્તાલાપ અને પ્રશ્નોત્તરીના માધ્યમથી વિદ્યાર્થીઓને પોતાની અંદર રહેલી સુષુપ્ત શક્તિ ઓળખવા, આત્મવિશ્વાસ વિકસાવવા અને જીવનમાં સતત આગળ વધવા માટે પ્રેરણા આપી હતી. સાયકલ યાત્રા ઇકો ફ્રેન્ડલી હોવા ઉપરાંત પર્યાવરણ સંરક્ષણ અને સ્વાસ્થ્ય માટે અત્યંત લાભદાયી છે એવો સંદેશ તેમણે પોતાના આચરણ દ્વારા પાઠવ્યો હતો. આ પ્રસંગે શાળાના શિક્ષક અલ્પેશભાઈ જાની તેમજ પરિવાર દ્વારા ભારત પ્રવાસે નીકળેલા મુસાફિર વિકાસજીની પહેલને બિરદાવવામાં આવી હતી. વિદ્યાર્થીઓને માર્ગદર્શન તથા પ્રેરણા આપવા બદલ તેમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. इस वक्त मैं एसएसपी निर्वाणा स्कूल में हूँ और यहाँ के जो अध्यापक है और टीचर्स सारे प्रिंसिपल और टीचर्स को बहुत बहुत धन्यवाद कहना चाहूँगा और बच्चों को स्पेशली बहुत बहुत बच्चों का जो फ्यूचर है आने वाले कल के लिए और उनका मार्गदर्शन करके बहुत अच्छा लग रहा है और उनकी जो समाज में जो पंच कला है और बहुत ही अच्छा लगा वो सब जानकर और मैं चाहता हूँ उनका फ्यूचर जो है वो उज्जवल हो और भविष्य में वो आगे बढ़े क्योंकि उनसे ही ये समाज बनता है और आने वाले कल का उज्जवल भारत की जो तस्वीर बनने वाली है वो इन्हीं से है. तो बहुत बहुत धन्यवाद.